નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 28 ફેબ્રુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ, ત્યારે સવારના સમયે તાજા હવામાન સમાચાર જોઈએ તો ઉનાળાની શરૂઆત છે એ થોડી વહેલી શરૂ થઈ ગઈ છે। સારી એવી ગરમી છે એ બપોરના સમયે જોવા મળી રહી છે અને સવારે અને સાંજે ફક્ત થોડી ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું, કયા વિસ્તારમાં છવાશે વાદળો અને કયા વિસ્તારમાં થશે માવઠું, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો। તારીખ 28 અને બપોરના 1 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો તાપમાન છે એ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છે એ 32થી લઈ અને 34 ડિગ્રી જેટલું જોવા મળશે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ તાપમાન ઓછું જોવા મળશે, જેમાં ખાસ કરીને દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 27થી 28 ડિગ્રી જેટલું જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં પણ તાપમાનનો પારો છે એ 32થી લઈ અને 34 ડિગ્રી જેટલું જોવા મળશે। પવનો મુખ્યત્વે પશ્ચિમના જોવા મળશે અને સાથે સાથે કસરૂપી વાદળો છે એ કચ્છના વિસ્તારમાં તેમજ મહેસાણા, અમદાવાદ, દાહોદ, રાધનપુર વિસ્તારના પટ્ટામાં છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખ 1 માર્ચની વાત કરીએ તો વાદળો છે એ જૂનાગઢના વિસ્તારોમાં, ગોંડલમાં, જસદણમાં, અમરેલીમાં, ભાવનગરમાં, મહુવાના વિસ્તારોમાં છે એ ઊંચા લેવલના વાદળો છે એ જોવા મળશે। સાથે સાથે ગીર વિસ્તારના તેમજ માધવપુરના વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારા એવા વાદળો, કસરૂપી વાદળો છે એ જોવા મળશે। સાથે સાથે વાત કરીએ તો સવારના સમયે પશ્ચિમના પવનો હોવાથી ઘણા વિસ્તારમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તેમજ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાકળ આવવાની શક્યતા રહેલી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તાપમાન છે એનો પારો 32થી લઈ અને 35 ડિગ્રી જેટલું જોવા મળશે અને સુરતના વ્યારા તેમજ ભરૂચ, આ ઉપરાંત આહવા અને વલસાડ વિસ્તારમાં પણ સારા એવા વાદળો છે, કસરૂપી વાદળો છે જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખે 4-5 માર્ચ દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ પૂર્વ તરફ આવી રહ્યું છે, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં માવઠું થવાનું છે, જેમાં જમ્મુ કાશ્મીર, પાકિસ્તાનનો વિસ્તાર, સિંધ વિસ્તાર, રાજસ્થાન તેમજ પંજાબના વિસ્તારોમાં સારા એવા વાદળ અને માવઠા છે એ જોવા મળશે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ મજબૂત પશ્ચિમી વિક્ષોભ કેટલી અસર કરશે તે બાબતે આવનારા દિવસોમાં અમે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।